एक सूर करी અને કહળ પણ કાઢી ગઈ ગામના વહાવી દીધા વિણો વસ્તી બનાવી દીધી પણ બાપ જો દેવીને ગતિ મળે ને તો દેવીને ઠીક થાય આ તો અજાણ છે મારે મેહુલભાઈ ભરતભાઈ બે અજાણ છે પણ એક જીવા છે અમારે હોવા બાપાના બાપા અડાણા ખાટલામાં એનાથી હલાય ન હલાય બીજલભાઈ સાહેબનો દુબળો દેજો હલાતો નથી હાલી નથી એકતા પણ સતાયના ખાટલામાં બેઠા બેઠા એટલું કેસક મળી મારી વસ્તીને હેતરતી નહીં મારા પહોળાને શેતરતી નહીં સમજો હું બીજલો નથી હાલી એકતો હું તને કેમ કે ખાટલામાં પડ્યો તને વિંજ કરું છું મળે અમારા આવડ્યા નો આવડ્યા પંખીડા છે ઉમેશભાઈ મળી એની માયા નો મુક્તિ હોય કારણ કે મિત્રો આવા સમયે ભાઈ ને ભાઈ સાંભળે દીકરાના બાપ સાંભળે અમારા સાગરભાઈ અમારા ભરતભાઈ કેટલું માણસો દેખાય પણ પોતાનો બાપ નો દેખાય ને એટલે બાપ ના ઓળતા તો જગત ને રહી જાય હા હા મળી અમે ક્યાં જનયા હુડા પાડીએ અમે યાહુડા પાડીએ મરનાદ શું મન સાગરિયા મન ભરતિયા અનિયા નાની ખેલના છોકરા છે બાપ નો માથેથી સાયો વહી ગયો છે પણ મારા બાપ રામની દેવી મારા બાપા હાથ વરસના ગુરદાસ દેવી આવા છોકરીએ તન મારી નાત બોલાવે એ મારા ભરતિયા મારા ઉલિયા મારા સાગરિયા તમારો બાપાનો બાપ નો બની જાવ ને અને આ જગ્યાની માલપા તમે માંગો એ નો કરી દઉં તેથી મને પાવાની દેવી મને ખોટ લાગી જાય ભાઈ આમણે નથી જોતી માયા એ નથી માગી માયા મારા બાપ રામની દેવી મારી ખોબના બેલાની દેવી એ મારી ખોબના બેલાની દેવી મળે અટાણે મારો બાપાનો બાપ મારો બાપ હોત ને હા મારા જયેશભાઈ મારી ને બાપની મોટી ખોટ થઈ જાય છે ભાઈ પણ મારા ભરતિયા મારા બેહોલિયા રવાજો ઓશિયાળા ઉડાન મારો માન રામની દેવીને પણ વહવા લાગે છે પણ મને અમે ક્યાં જઈએ જયારે મળે
અમારા લાડ કરવાનો સમય આવ્યો ને મારા બાપનો સાયો વહી ગયો પણ તેથી મારા બાપ હાથ વરના રુદાસની દેવી બેટા જો તમારા નબાપાનો બાપ નો બની જાવ ને તો મને રામની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય મારી નાય મેલતી નહીં મને આમ જો આ જગ્યામાં આ વસ્તીને નબળો નિહાપો નાખવા દેતી ને પણ બાપ સમય આવે તે સાંભળે લાદાભાઈ બાપ કે ને નો સાંભળે પણ છતાં જીવીએ ના પાડે છે કે મારા ભરતિયા મારા મેહોલિયા ઓર તો કરો જો તમારું હોશિયારું આવડા જગ્યામાં પડવા દઉં ને અને બેટા મારી હથેળીમાં નો ઝીલી લઉં ને અને જો સાફ ન કરી દઉં તો મને વિહળી મને હકત મને રામની દેવીને કોઈ હાથ વરસના રુદાસની મારા બાપ તારી ગતિ રતિની આને કઈ ખબર નથી પડતી પણ ઊંડા કુવામાં ઉતારી મારી વરત કાપતી ને ઓ બેટા મારી નાજ આજુ રામની દેવી મારી વસ્તીને તો વરત કાપો ઉભી થાવ ને તો મારી નાજની દેવીની સગમ સોર બની જાવ મિત્રો દેવી જમી કેમ કહેવાય 5 વર્ષ પહેલા ભુવા પટિયાર તેની ઉંમર નાની હતી બાપ ભુવા પટિયાર બનાવ્યા અમારે મેહુલભાઈ ને ભરતભાઈ ને તો એક ને ઘરે હવાસર માટેની ખોટ હતી દેવી જમીન ઉભી રહી અને મારી નાય બધી તો કઈ ભાઈ ખાવા ન આવ્યું હોય દેવીના જમાનાનું ઉભાર્યા અને 100 મહિનાના બાળા બનાવેલા છે સાહેબ આવડ્યા ન આવડ્યા તો મારી નાયતે કીધું કે મારી પાવાની દેવી મારા બાપ રામની દેવી મારા બાપ હાથોરના ઉદાસની દેવી મળે સાંભળ તે ખાધું કેમ કહેવાય અને તેદી બોલી હતી માંગો મારી વસ્તી માયા માંગો તન દોલત માંગો મેળ્યું મોલાક્યું માંગો કાંઈ જોતું નથી મળે જો તને ગતિ મળી હોય ને તો કાલ દુનિયા મેણા મારશે કે તમે ભુવા પટિયાર બન્યા તમારા ઘરે તો હવાસર માટેની ખોટ છે બહાર તે દીદી બોલી મારા બાપ રામની દેવી બોલે ખમા મારા મેહુલિયા મારા ભરતિયા તમે આવડ્યા નો આવડ્યા બની મને દેવીને જમાડી છે ને જાઓ
કદાચ ભુવા પડિયા ને ઘરે તો દીકરા જેવા દાન દઉં, પણ ક્યાંક મારી વસ્તી રોતી હોય ને અને કદાચ એના ઘરે હવાસર માટેની ખોટ હોય ને અને બેટા ઘરે ઘરે જો દીકરા જેવા દાન ન દઉં ને તે મને રામની દેવની મને ખોટ લાગી. આમાં ભાઈઓની એકતા કરવા વાળા દીનાભાઈ છે. ભાઈ મિત્રો તાલીમ ના કરી બધા અમારા દીનાભાઈ ને થયા કારણે માતાજીએ કોના રૂપાના પાલના બંધાવ્યા છે, દીકરા જેવા દાન દીધા છે. રૂડા પર તમે અમારા દીનાભાઈ ને ભાઈઓને એક કરી એક મારાના મોતીડા બનાવી અને આમાં ભાઈઓ એક જ છે. ભાઈ એ તો હમી હાલમાં ખબર પડી જાય તો નોખા હોય ને તો ભાઈ અહીંયા કોઈ અલગ નથી બાપ. કારણ કે મિત્રો મારા બાબા રામ પાસે જતી દેવી આવી ને એટલે મારા રામ બાપા એટલું જ કીધું હતું કે મને હું તો એકલો છું, એક ને અનેક ઝૂંપડા બનાવ્યા ને મને મારી વસ્તીને વિખૂટી પડવા દીધી ને હું. કારણ કે જયારે એકલ બની જાય ને માંગરોળની જગત મૂકી મારી એકા એકલ વનમાયે મનમાં અમરનાય વિલાપની દેવી મારી માય અમર મારા બાપ રામની દેવી લીલી નાગરે મૂકી દરિયાનો કાંઠો મૂકી હાલારની જગ્યામાં
લાય ને હાલાર બાજુ હાલી નીકળું હુંડલામાં ઓસાડા ભરી હાલી નીકળ્યા હાલતા હાલતા કોબની જગ્યામાં આવે દેવી આવી મળી અટાણે અમારો રામનો ધણી મટી ગઈ મારા રામનો ધણી મટી ગઈ અટાણે મને મારા રામનો ધણી મટી ગઈ ને તું હારાની હંગાથે રહી ગઈ મનનો દારો મૂકી દીધો નહીં સંદર્ભો નહીં વસવેલી નહીં સંદર્ભો નહીં વસવેલી નહીં ઢાકણી નહીં કોઈ ભયું નો હથવારો પણ કોબની જગ્યામાં આવે ને એટલે દેવી કે મારે ખાવું છે મારા રામલાલ મારા રામ મારે ખાવું છે મને જમાડ મળે નહીં મઢ નહીં માળવો નહીં ભૂવો નહીં પડિયા તને કેમ જમાડવું મારી બા કાંઈ મઢ છે માળવો હોય તો મને હું તને જમાડી શકું પણ મારી બા કાંઈ નથી મારી તને કેમ જમાડું અને મારા ઘરમાં ગરીબી એવી છે કે બેટા જો દેવી ખાવા પીવાની ભૂખી નથી માણા કહે છે કે તમે દેવીને ખોહો જનાવર આપી દો તો દેવી કહળ કાઢે એવું નથી ખાલી હવા પાલીનો તાવો દો તો વીણહો વસ્તી વધારી દે સાહેબ હા માયાના મોંઘા બનાવી દે અને એ તમારે જોયું તો જાગતો પુરાવો છે માણસ કહે છે કે ત્યાં તો મીઠા નિવેદ કરે છે પણ ભલા માણસ તમે મીઠા નિવેદ કરો કે તીખા કરો ગતિથી તમે જમાડો ને તમે ગતિથી જમાડો ભાવતી સુદામા ગુણે તાંદલિયાની ભાજી આપો દેવી તો જી આપો એ તમે ખાઈ તમે દેવીને જી આપો ને દેવી ખાઈને રાજી થાય કારણ કે એક માં હોય ભલા માણસ અને કોક દીકરીને ખાલી ટાઢો ટુકડો આપો ને હાંજનો તોય માં ખાઈ લે તોય એમનો ઓટ કરે ખમા બાપ મિત્રો તેથી મારા રામબાભાઈ કે મારી બા કાંઈ છે ને હું તને હું ખવડાવું નથી મઢ નથી માળવો નથી ભૂવો નથી પડિયા તઈ કીધું મારા રામ સાંભળ આ કોબની જગ્યાની માલપા મેલાણ માં ને ત્યાંથી કીધું મારા કોબના મેલાણની દેવી મારા બાપ રામની દેવી દેવીને તાવો જમાડી મારી પાવાની દેવીને મારી વિહરીને મને તઈ જમાડતા જમાડતા શું કીધું મળે મન નથી જમાડતા આવડતું તારો પૂજા પાની મને ખબર નથી મારા ભરતભાઈ ગોળે મેહુલભાઈ ગોળે મારી તારા પૂજા પાની મને ખબર નથી દિનેશભાઈ હું તને કેમ જમાડું મારા બાપ રામની દેવી તને કેમ અરે મારા રામ લાય લાય હવા પાલીનો તાવો લાય અને તાવામાં તૈણી દેવી જમીન ખમા નો કમ ને તેથી મને પાવાની દેવીને મને વિહળીને મને હકતડીને મને ખોટ આ મળે બના મેલાલ ની માલ બના ઓ બના મેલાલ ની
जमीन तो उभी छो पण મને રામ ને શેતરતી ને હો જા જા મારા રામલા હું તને શેતરવા ઉભી થાવ ને તો મને હાથ વરના ઉદાસની દેવીનો મને ખોઈ લાગી આ જગ્યામાં તારી વસ્તી માથે કો લાગ્યો લાગ મને મારે કોઈ ભાગ્યો ભાગ માંગે અને બેટા હું હકતડી હાથથી નો બની જાવ ને અને મારી વસ્તીનો ભરી ભરી જો હિસાબ નો લઈ આવું ભલા માણસ આપણે બેઠા સહી ને આપણે સામે કાળિયો કોઠો છે અને બેટા જો કાળિયો કોઠો નો ધ્રુજાવો ને એટલે મને રામની દેવી મને ખોઈ લાગી જાય બા હવા પાલેનો તાવો કોબના મેલાનમાં જમાડી મારી હવે શું કરું હવે ક્યાં જાવ મારા નિશી ધરતી મને પૂછો મારા નિશી ધરતી મારો ઓછો આ બાબુ ક્યાં જાવ કોઈ મારો હથવારો નમળા વદેહમાં કોણ મારો હથવારો મને વદેહમાં લઈ જઈ મને લૂંટાવતી નહીં મને વદેહમાં એ મારા દિનેશ તમારી વસ્તી જો વદેહમાં લઈ જઈ અને બેટા જો લૂંટાવા દઉં અને મારી વસ્તી લૂંટાતી હોય અને બેઠી બેઠી જોવી હકતડી નથી હો મારી વસ્તી માં કદાચ લાંબી આંગળ સીધે અને હકતડી જો ગાંડી નવાજ નો બની જાવ ને બેટા તે મને રામની દેવીને જગતમાં મને કોઈ તું બેઠા વસ્તી માં દુઃખ પડે અને બેટા મારી વસ્તી ના દુઃખ તારી ભેગી છું હું મોજ ન તું મારી આવ્યો હું તને બિહાડીશ ને સુંદર જગ્યાએ બિહાડીશ મારી માથે ભરોસો રહે છે ભલા માણસ સત્ય માથે કસોટી હોય ધર્મ એમ નામ નથી મળતું અગ્નિમાં હોમાઈ જવું પડે તઈ ધર્મ મળે છે સાથે સાથે અમારી દાઢીઓ વધારવી પડે છે રોયલું નાખીને નીર ફૂટવાડવું પડે છે દીનાભાઈ લાદાભાઈ તઈ ધર્મ મળે છે આમ નામ તાત્કાલિક કોઈને ધર્મ જોતું છે એમ નથી મળતું આત્મો બાળવો પડે છે ભાઈ હાલ મારા રામ હું તારી મોજ ને તું મારી માં આલ્યું જ્યાં હું તને બિહાડીશ ને સુંદર જગ્યાએ બિહાડીશ પણ જ્યાં કાના માત્ર વગરનું ગામ છે ને હું તને ત્યાં લઈ જઈશ જ્યાં કાના માત્ર વગરનું મને આથી 10 વર્ષ પહેલા અમે અહીંયા આવેલા 10 વર્ષ પહેલા મને ભાઈ મને રેકોર્ડિંગ મને બતાવ્યું કે ભાઈ એવો ને એવો ભાવ અત્યારે વર્ષોથી માણા કહે છે કે ભાવના ભાઈઓ ભાવનો હોગું ભાવની દેવી કીધું હાલ મારા નામ મોજ ને તું મારી માં હાલ્યો તને કાના માતર વગરનું ગામ છે તને ન્યા લઈ જાય છે હાલતા 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 કોપ નું મેલાણ મૂકી પેલા માટલે ઉતારો કર્યો પછી કોપ ની જગ્યાની મેલાણ ની માલિબા દેવીને હવા પાલીનો તાવો ખવડાવીને હાલી નીકળી ક્યાં આવે આ હડપદના સીમાડા આવે ને દાદા તા તો કાળિયો કોઠો દેખાણો
મને આ તો કોઈ રાજગઢ લાગે છે, આ તો કોઈ દરબારી રાજ લાગે છે, આ તો કોઈ રાજાશાહી લાગે છે. મને ત્યાં બીક લાગે છે, પણ તેથી મારી માં અમર એની હારે બીજું કોઈ હતું નહીં સાહેબ. એના હથવારમાં 2-5 ગાવડા હતા, પણ ગાયું કેવી મારી પાવાની દેવીનું દિવેલું હતું સાહેબ. બોલે હિરિયા ગણે રાંગડું બાવડું ધન હતું ને, જેને દૂધલિયા દીવા ભલે વેગડ જેવી ગાય હતી, સોના વરના છેના સિંહ જેને દૂધલિયા દીવા ભલે, આવી અમારા રામ બાબા પા ગાયું હતી, અને એનું દૂધ બહુ મીઠું હતું. સીમાડામાં આવે એટલે અમારા રામ બાપા દેવીને ના પાડશે મળી. મને કાળિયો કોઠો દેખાણો ને, મારી આ તો કોઈ ભયંકર રાજ લાગે છે. તારી ભેગી સૌ હું કતડે મરી રાજ તારી ભેગી સૌ. કાળિયા કોઠે જ મંડાણ માનવું છે. કોઠાની પાહોલમાં આ હામો કોઠો છે ભાઈ, એની પાહોલમાં મંડાણ માંડ્યું. આ જવાબ પોતાની ગાયુંને દોઈ મારી પાવાની દેવીને દીવો કરે, પછી જ અન્નપાણી લે. આવો રામ બાપાને નિયમ ને માતાજી માતા ભરોસો. આમ કરતા 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 ગઢમાં ખબર પડી ગઈ, કાળિયા કોઠામાં ખબર પડી ગઈ. બાપુ તમને કાંઈ ખબર છે કે ના, કે આપણા ગામની માલપા કોઈ ઓતરા પક્ષી કોઈ વાને વિટોળે જેમ પાંદડું સેડ્યું હોય ને, એમ કોઈ ઓતરા પક્ષી દેવી પૂજક વાઘરી એવા ઝૂંપડા વાળા છે. પણ એની પાસે ગાયું હારી છે, વેગડ જેવી ગાયું છે. એની પાસે વેગડ જેવી ગાયું છે. એ ગાયું આપણા રાજમાં લઈ આવો તો શોભાઈ એવી છે. જાઓ હુકમ કરી દો, એની પાસેથી ગાયું લઈ આવો. એની પાસેથી ગાયું હવે આપણું અહીંયા કોણ, આપણો કોણ હથવારો, આપણો કોણ ઉપરાણું લે. આ કરતા વાર લાગે તો રાજના સિપાહીઓ આવી અમારા રામ બાપા પાસે ભાર્યા સુપડા આવી જોઈ, એ રામ બાપા આ ગાયું કોની છે? મારી છે બા, કે ગાયું આપી દો, અમારા ગઢમાં લઈ જવી છે, કાળિયા કોઠામાં લઈ જવી. મને ગરીબ ને મારી વાત
ઓતરા બકી પંખીડું દુઃખનો માર્યો દુઃખનો માર્યો આયા મારું કોઈ ન મળે મારી દીવી કોને કે નથી મારા ભયું ના જોર મારા રામ ને નથી હગાના જોર હું વેળાનો માર્યો વિહામો લીધો રામ બાબા ને કહેશે રામ બાબા હવે ગાયું આપી દો વાજો મારી પાવાની દીવીનું દિવેલિયું મારી આજ નામ લઈ ભવની આપણે મારા ગરીબની ગાયું મારા ગરીબની ગાયું મારા ગરીબના સુપના મારી નાદ કોઈ રૂ માને અલહક તોડી જાગી નો જાવ દીદી મન પાવાની આ તો મારી પાવાની દેવીનું દિવેલ્યું છે રવાજો બાપ તે વોર તો કેની માથે આવ્યો મને સેજરો મને દેવી मन पार का पाथर लिया मन राम मन से जो मेरी दिव्य मन राम मन से पार का पाथर लिया उधर ना पड़तो तो पड़े आ तो तू मन दोरी लावी હું આઈ નથી આવ્યો અટાણે મારો ધણી મટી ગઈ બસ મારી માયા મૂકી દીધી મારા રામલાની નહીં કીધું બા રાજના સિપાહીઓ ના પાડી દીધી કે જાઓ મને રામલાને મારી નાખો તો મારી નાખો ગામમાં રહેવા દો તો રહેવા દો તમારે જે કરવું એ મને રામલા માથે કરી લો મારા રામ માથે પણ મારી પાવાની દીવીનું દીવેલ્યું મારી વેગડી જેવી ગાયું છે ને આ તો કદાચ નહીં દઉં મારી ના આ કરતા વાર લાગે તો સિપાહીઓ પાછા રાજમાં વહી ગયા ગઢમાં વહી ગયા કાળિયા કોઠામાં વહી ગયા બાબુ ગાયુની તો ના પાડી હે મારા રાજમાં શોભે ગાયું હતી મને ના પાડી જાઓ એ દેવી પૂજક માથે ખરી પોરી ભરો અને જ્યારે વાકમાં આવે ને તઈ મને કહેજો અટાણે કાંઈ નહીં વાતની મજા તો હોય છે ભાઈ ખરી પોરી ભરો ખરી પોરી ભરો
અને જ્યારે વાકમાં આવે ને તો મને કહેજો. મારી કરુણા વરસ 2 વર્ષ 3 વર્ષ અહીંયા રે પાવાને દેવીને ધૂપનો ધોવાળો કરે તો મારા બાપ 7 વર્ષના રોદા ધીરે 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 7 વર્ષની ઉંમર થઈ. બરોબર સમય આવ્યો અને ગાયુંનું જે દૂધ અને દૂધ મેળવીને જે રવાયું હતું ને ફેરવવાનું એ રવાયું ભાંગી ગયેલું. જીનો જીનો વરસાદ વરસે મારી માં અમર કે છે અમારા રામ બાપાને સાજ ફેરવવાનું રવાયું ભાંગી ગયું છે. જાવ ને આયા વડલીનું લાકડું વડલીનું આયા વડલીનું લાકડું કાપી આવો ને કોઈની રવાઈ બનાવી નાખું. ખબર નહોતી મને રામ બાપા એની માથે પોરી ભરાણી હતી. એની માથે શોખી પોરો હતો. તેથી પૂછ્યા વગરનું ખાલી વડલીનું લાકડું કાપ્યું. ઓલા મારા દાદા ભીમલા ઘોણે ખાલી લાકડું કાપ્યું હતું ને ઉગલા ગુગલા એ ધોળનો ઘા કે થપારનો ઘા કર્યો હતો. એમ અમારા રામ બાપાએ લાકડું કાપ્યું. વડલીનું લાકડું એ વડલીનું લાકડું કાપ્યું. રાજના માણસો જોઈ ગયા હવે મોકો છે કે બાપુ તમે કહેતા હતા ને બોલો આપણા ગામમાં પડ્યો છે અમારા રામ બાપા એ વાકમાં આવે તો કહેજો હવે ખરો વાક આવ્યો છે. શું વાક કર્યો છે? પૂછ્યા વગરનું વડલીનું ખાલી લાકડું કાપ્યું છે. કાંઈ વાંધો નહીં. આ કરતા વાર લાગે હુકમ છોડી દીધો જાવ લઈ આવો. અહીંયા ઘરે પૂગે ન પૂગે એ પેલા તો રાજના માણસો આવીને બારી ગયા અને મારા રામ બાપાને પકડી લીધા સાહેબ. શું ગુનો કર્યો છે? આંખમાંથી હાથમાં કડિયું પગમાં રબેડિયું નાખી અને પકડી લીધા. તા તો મારી માં અમર આ જગ્યાના ભોમકા આ ધરતી માંથી આહુડા પડ્યા છે. આપણે રહી છીએ ને આ ધરતી માં તો ઉમેશભાઈ ના આહુડા પડ્યા છે. દીનાભાઈ દાદાભાઈ એના આહુડા નો ખુદ કિસ્સો છે. તો મારી માં અમર આમ જોઈ જાય હા શું ગુનો કર્યો છે મૂકી દો મારા રામને.
મૂકું મારા રામને મૂકી દઉં અને માં તમે સીધા વહી જાઓ આને તો કાળિયા કોઠામાં લઈ જવાના તો હાથ વરસ પવાઈ દીવી મત કોરો તો કરે થોડી બાપને મત ભરી ગયા હાથ વરસ નો મરે તુળદાસ હાથ રપ્પા ખૂબીના મને ઢોલના મારી પવાઈ દીવી મને પાખું માયા મુક્તિ મૂકી દો મારા બાપ ને મેલી દો મારા બાપ આ બજારમાં લઈને હાલતા થયા છે આ મારી અટાણે તો તારે ભલે ભલે જવાબ દેવો પડે અને આવો ટપોરો આવે મારા બાપ હાથોના રુદાસની દેવી અને ભલા માણસ જો આવીને ભીનો રહું ને તો દુનિયાની માલબા કતડી મટી જાવ મારી લઈને હાલી નીકળ્યા લઈને હાલી પોતાના બાપને બધ ભરી ગયા મિત્રો સમય આવે તો કોઈ કોઈનું કોઈ નથી હમણાં ભાઈ વાત કરે ને કે અમારે દિનેશભાઈ ની લાદાભાઈ એટલે ભાઈઓ એ કર્યો ને તો ઓથ મળે એકાબીજાને સહારો મળે એકાબીજાને દુઃખ વિહારો થાય ઓલા તો મારા હાથવાના રૂપદાસ બાપા એક હતા બાપ ને લઈ મારી નાદ મારા બાપ રામને લઈ ધીરે ધીરે કાળિયા કોઠામાં આકાશનો કોઠો હાલી નીકળ્યા અમારા રૂપદાસ બાપા અને મારી માં અમર ક્યાં વહી ગઈ મારી પાવાની દેવી મારી માં કતરી અમને વધેમાં લઈ જઈ મને લૂંટાવી નાખ્યા મને ન બાપો કરતી નહીં મને ન બાપો મને કરતી નહીં ઓર ન બાપ નો બાપ કોણ મને બાપ તેથી લઈને હાલી નીકળે વાહે 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 મારા બાપ રૂદાસ કાળિયા કોઠાના ઝાપા સુધી ગયા અને આમ જ્યાં લાકડીનો ભારો હતો સાહેબ જાવને એ લીલા વાસનો ભારો મગાવો લીલા વાસનો જાવ લીલા વાહણાનો ભારો મગાવી લ્યો અને મારો બાપ રામ માંથી જયારે અણઘડતી આવી તો બરોબર કાળિયા કોઠે જઈ અમારા હાથના રૂપદાસ બાપા મારી માં અમર તમારા રૂપદાસ બાપા પોતાની માને શું કહેતા હતા કે માં નહીં મામા નહીં મોસાર નહીં કાકા અટાણે પરદેની ઘડી કોને કેવા જાવું કોને કેવા એમાં મારા બાપ ને ન્યાજ મારશે અહીંયા આપણે અરજી ક્યાં કરવા જાવી તઈ ઉભા ભાઈ એટલું કીધું હું ગરીબ રૂપદાસ ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ જા મારી હકતડી આ તું ગરીબ બની ગયો આજ મારી હકતડી તું નંબર બની ગઈ તોય ગરીબ બની ગઈ તો કઈ મારા બાપ ને છોડાવી નહીં
दे मरी नाद कालिया कोठा ना गढ़ देवाया दरवाजा अन देवी माता ओरतो मरी मां अमर कापलानी बीजू करी मरी नाद कापलानी बीजू करी कापलानी बीजू करी माया मुकी दीदी कोई हरान गात करी हुई गई मनवा रामनी दीदी रही गई ने मारा बाप ना वधे में लिए भी छेतरी नाख्यो ने तार आવું नहोતું કરવું દેવી ने કાઈ કીધું નહીં ઉમેશભાઈ તારે આવું નહોતું કરવું તારે આવું નહોતું કરવું મારી कोनी बाहे मारी मां अमरे पढ़ाई करी ने तो हाथ ओरना रुदास बाबा पाहे आवी उभी रही अने हुंको नाख्यो धरती हवा का जो धरेता एम कदाक्षन भला मना आ कालिया कोठानु नाम आवे अनु हकतरी जो प्रगट नो थाव ने तेदी मने रामलानी देवी मने खोई नाखे बा मारा कालिया कोठा नु नाम ले मारा दिनेश अरे बेटा जो आवी नो बिनो थो ने तेरे मन हक दिन मन खोई नाखी जाय बा
છે આ જગ્યામાં મારી વસ્તીમાં થાય કોઈ લાગ્યું આવો લાગ માંડે અને કાળિયા કોઠાની માલબા લઈને હાલી નીકળે હું હકતડી ઈની છે ઓ બેટા મારા ઉમેશિયા જો કાળિયો કોઠો ભાંગીને ભૂકો ન કરી નાખો ને તેને મને રામની જીવન મને કોઈ લાગી બેઠી બેઠી દોસ્ત ને તોડી મારી માય તેદી માથાની લટુ તોડી છૂટા મેલા કેશ મને એવું લાગે છે જેવી હજી હાલમાં એની છે હળદરની જગ્યામાં હજી કોઈ વસ્તી માથે નબળ વસ્તી માથે કોઈ નબળ જાણે અને બેટા કોઈ હળદરની જગ્યાની માલબા હેરું માંડે અને બજારની માલબા તો ગાંડા નાશ નો સાવું ને તેથી માંજોક દુનિયાની માલબા હકતડી હતી મારી અને સાંભળો જુગ જાય જુગનો પાયો જાય મારી હકતડીનો ગાંડિયો મારજો જવા દઉં ને તે મારા રામના ભાગલે જેવી નથી મારી મેં હમી હાથમાં કીધું તું કૈલાસભાઈ મેં હમી હાથમાં કીધું તું બાપ આ નાના નાના છોકરા હતા ને 7-8 વર્ષના આના પાસે દીવી રમતી હતી કોઈને ખબર હોય કે ન હોય મને ખબર હતી ભાઈ કે કદાચ છે મારા 7 વર્ષના પહોળા માથે બેટા કોઈ હેરું માંડી જાય અને ખાલી કોડી નજર કરે અને બેટો પાવાની દેવી વીસી હકતડી હજુનો હાગો મૂકું ને તે મને રામની દેવીને જગતમાં મને કોઈ લાગી જાય પછી બા આ કાળિયો કોઠો બે માં દીકરો માથા ભટકાડતા હતા ઉમેશભાઈ એને કોઈ સાના રાખે એવું નતું સિંહાના રેણ દેવાઈ ગયા હતા કાળિયા કોઠામાં સિંહાના રેણ એ દેવાઈ ગયા દરવાજા દેવાઈ ગયા આંખું યાદા પડતા લાગી ગયા જોયાના પડદા લાગી ગયા વિંજુ કરવા મની મારી પાવાની દીવી મારા રામને લઈ આવી તે છેતરી નાખ્યો આય તારું હારું થાય તારું મને તારે આવું નહોતું કરવું પણ માસન आज मारा रुदास पासा आजू पड़ी है
પાછા ઝૂંપડીએ વહી જઈ માવું કેમ આવું મારા બાપ માથે લાકડીયું નો માર એ લીલા વાંસ નો માર તેથી કીધું મળે અમે તો નબળા બની ગયા પણ આ દુનિયાની માલપા મારી પાવાની દેવી મારી વેળી હકતડી તું નબળ બની ગઈ જા તેથી હા બધી બની હો 7 વર્ષના રુદાસ પાસે આવીને ઊભી અને હું મૂકો નાખ્યો મારી નાદ બેટા આ કાળિયો કોઠો રહ્યો ને આખો કાળિયો કોઠો નો ધ્રુજાવ અને કાળિયો કોઠો જો ભૂકો ન કરી દઉં ત્યારે મને રામની દેને જગતમાં મને કોઈ લાગી જાય બાપ પતરા જેવા વાર હાથમાં લાકડી આવી 80 વર્ષની ડોહળી બની અડાણ ખાલી માનું રૂપ જોયું ભગવાન લુગડા પહેરે છે લાકડીના ટેકે ટેકે આવીને ઉભી રહી તમારા ઉદાસ જાવ છો કાળિયા કોઠામાં અને જા દુનિયામાં જુગ જાય જુગનો પાયો જાય આ મારી વસ્તી ખાલી કાળિયા કોઠાનું નામ આવે અને ભલા માણસ જો હકતડી પ્રગટ ન થાવ ને તેની દુનિયાની માલકો હકતડી મટી જાવ આખું રાજ કાળિયો કોઠો ભાગીને ભૂકો કરી અને હજી કદાચ હજીની તારીખમાં અહીંયા એમ નામ નથી પીડ્યા ભલે નોખા નોખા મળ થઈ ગયા પણ ભાઈઓ તો એક છે દીનાભાઈ ભલે કદાચ નોખી મઢ નોખા પેઢલિયું થઈ ગયું પણ તેની મારા બાપ રામ બાપાએ એટલું કીધું મારી પુત્ર એટલા પીંડા પણ જયારે જમવા ઉતરું ને તો એક મારાના મોતીડા રજો અને મારી વસ્તીમાં તો કોઈ લાગ માંડે અને બેટા જો કાળિયા કોઠે સડી જો વાંભ ન કરું ને તેની દુનિયાની માલ પર જો નાગડી ન બની જાવ ને ત્યારે મને રામની જીવન મને ખોઈ નાખી જાય સરદારમાં આ જીવણી થઈ ગયા અને કદાચ બેટા આ હડપતરની જગ્યામાં આવા મારા નાના નાના બહુડા નબળ દેખી અને કોઈ થપાટનો વ્યવહાર કરી લે અને બેટા ગઢની રાગ માથે ફેરવી અને કાળિયા કોઠેથી ઊંધો પસાડી અને બેટા જો નો મારો ને તેરી દુનિયાની માલમાં હકતોડી મળી જાવ સરદારની માલમાં જીવણી થઈ ગયા બાખર નામનો બાદશાહ છે અડાણ અમારા માતાજીનું મંદિર ચાલુ છે જીવણી માનું નામ એનું જીવણીમાં પણ શિવોઈમાં તરીકે ઓળખાય છે બાખર નામનો બાદશાહ સંસારમાં રાજ કરતો હતો આ તો મારી દાના નૈયાની જીવણી ભાઈ એ મારી નાજ આ તો કોઠો